કન્યા પક્ષના ડીજે વચ્ચે થઈ ગઈ હરીફાઈ। 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું। ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી। વર કન્યા પક્ષના ડીજે સામસામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી। બંને ડીજેના સંચાલકો 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું। આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો। દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા। જાણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોર જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા। આ દરમિયાન જાનમાં હાજર લોકોના કાન થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા। જ્યાં જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી। ઘરમાં કાંધીએ મૂકેલા વાસણો પડી ગયા। લોકો અવાજથી કંટાળી ગયા। લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહીંયા નાસભાગ મચી ગઈ। જોકે દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે સંચાલકોને જણાવ્યું, પણ બંને ન માનતા આ હરીફાઈ પર ઉતરી જતા વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું। અંદાજે 1 કલાક સુધી મોટેથી બંને ડીજે વગાડતા રહ્યા, જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું। પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના VR પાવર ડીજે અને જાનૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા SK ડીજે ખુમરવાડવાળા સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી। ગણદેવીના ભાઠા ગામની શાળામાં 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતા ગ્રામજનો વિફર્યા હતા। વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે। 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા 2 વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષિકાની જગ્યા ખાલી પડી છે। 2 વર્ષથી શાળા આચાર્ય વગર જ ચાલતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો ઊભો થયો છે, જેથી લોકોએ રોષ વ્યક્ત કરી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે। ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવાની રજૂઆત કરી ચૂક્યા છે। જોકે અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી, જેના પગલે ગ્રામજનો અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી। જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તાળા ખોલશે નહીં। ગ્રામજનોના હોબાળાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે। ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 15 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે। બેટ દ્વારકાના સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ। સમુદ્ર સુરક્ષામાં વધારો। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો। 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા